શું તમને ખબર છે કે ચેમ્પિયન ટ્રોફી પહેલીવાર ક્યાં રમાઈ હતી અને ક્યારે શરૂ થઈ હતી? અને ચેમ્પિયન ટ્રોફીમાં મોસ્ટ રન્સ કયા પ્લેયરના છે એ પણ તમને ખબર છે? અને ન ખબર હોય તો આ વિડીયો જોઈ જ લેજો. હાલો આપણે વાત કરી લઈએ ચેમ્પિયન ટ્રોફીના અમુક એવા ફેક્ટ્સ અને રેકોર્ડ વિશે. અને હા, મારા પેજને હજી સુધી ફોલો ન કર્યું હોય ને તો કરી જ લેજો. અને હા, યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલી આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ને એ 1998માં બાંગ્લાદેશમાં રમાઈ હતી અને તેનું નામ આઈસીસી નોકઆઉટ ટુર્નામેન્ટ હતું. અને એ પહેલા ટુર્નામેન્ટનું વિજેતા બન્યું હતું સાઉથ આફ્રિકા. એના પછી વાત કરીને તો ચેમ્પિયન ટ્રોફીમાં મોસ્ટ રન્સ એ આપણા યુનિવર્સ બોસ એટલે કે ક્રિસ ગેલના નામે છે. તેમણે ચેમ્પિયન ટ્રોફીમાં 791 રન્સ અને 3 સદી ફટકારી છે. ચેમ્પિયન ટ્રોફીમાં તો મોસ્ટ એક્સ્ટ્રા રન્સનો પણ રેકોર્ડ છે અને એ રેકોર્ડ કેનિયાના નામે છે, જેમણે ભારત સામે એક જ ઇનિંગમાં 42 રન એક્સ્ટ્રા આપ્યા હતા. આટલા એક્સ્ટ્રા રન તો બે ઇનિંગ મળીને પણ કોઈ દી નથી હોત. અને છેલ્લે વાત કરી લઈને તો મોસ્ટ વિકેટ્સની. ચેમ્પિયન ટ્રોફીમાં મોસ્ટ વિકેટ્સ લેનાર ન્યુઝીલેન્ડના બોલરનું નામ છે કાઇલ મિલ્સ, જેમણે 15 મેચમાં 28 વિકેટ લીધી હતી. તો આ હતા ચેમ્પિયન ટ્રોફીના અમુક એવા ફેક્ટ્સ અને રેકોર્ડ્સ.